સુરતની સ્પાર્ક્સ હોસ્પિટલમાં વૃદ્ધ બાળક લાવવા છતાંય પોલીસ કેસ ડ્યુટી પેટે ₹1000 વસૂલ્યાનો પરિવારનો આક્ષેપ. ચેરિટેબલ ટ્રસ્ટની સંવેદનહીનતા સામે લોકોમાં ભારે રોષ. સુરતના અડાજણ વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત બાપ સ્વામિનારાયણ ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ હાલ એક ગંભીર વિવાદમાં સપડાઈ છે. ગત 14 તારીખે એક પરિવાર પોતાના 6 વર્ષના માસૂમ બાળકને બેભાન અવસ્થામાં સારવાર અર્થે હોસ્પિટલમાં લાવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તપાસ બાદ બાળકને મૃત જાહેર કર્યો હતો. આ આઘાતજનક સમાચારથી ભાંગી પડેલા પરિવાર પર હોસ્પિટલ તંત્ર દ્વારા વધુ એક આર્થિક બોજ નાખવામાં આવ્યો હોવાનો સંગીન આક્ષેપ થયો છે. પરિવારજનોનો આરોપ છે કે બાળકના મૃત્યુ બાદ હોસ્પિટલ દ્વારા પોલીસને જાણ કરવા માટે અને આગળની કાનૂની તપાસની કાર્યવાહી શરૂ કરવાના બહાને ₹1000ના MLC ચાર્જની વસૂલાત કરવામાં આવી હતી. એક તરફ માસૂમ બાળક ગુમાવવાનું અસહ્ય દુઃખ અને બીજી તરફ ચેરિટેબલ ટ્રસ્ટ હેઠળ ચાલતી હોસ્પિટલમાં આવી સંવેદનહીન ફી વસૂલવાની ઘટનાને પગલે લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. સામાન્ય રીતે સરકારી નિયમો અનુસાર સરકારી કે ચેરિટેબલ હોસ્પિટલોમાં મેડિકલ લીગલ કેસ સંબંધિત પોલીસ જાણકારી માટે દર્દીના પરિવાર પાસેથી આવો કોઈ ચાર્જ વસૂલવાનો હોતો નથી. આ ઘટનાનો વિડીયો અને આક્ષેપો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ હોસ્પિટલના વહીવટી તંત્રની કાર્યપ્રણાલી અને નૈતિકતા સામે અનેક ગંભીર સવાલો ઉભા થયા છે. પોલીસ ઇન્વેસ્ટિગેશન આ ભાઈને પૂછી લો, શબ્દ વાપર્યા કે નથી વાપર્યા? ભાઈ તું બોલ્યો છે કે નહીં બોલ્યો? વસૂલવામાં આવતું જ નથી. ભાઈ ત્યાં કીધું ભાઈ પોલીસ ઇન્વેસ્ટિગેશન ના પૈસા લઉં છું, પોલીસ બોલાવવાના. એમને બોલવા દો ને, તમે જે કીધું એ બોલો. પોલીસની જાણકારી આપી બરોબર, મને જ કીધું. હા બોલો, શું કીધું તમે? MLC કીધું એનો ચાર્જ છે. હા. આપણે પોલીસને હોસ્પિટલમાંથી ઇન્ફોર્મ કરતા હોઈએ છીએ એ માટે. હા ભાઈ, હવે હું તમારી વાક્યરચના બોલું. એક મિનિટ, એમની વાક્યરચના બોલું. કેમેરા જ કરાવવાનો. તમે કીધું એટલે મેં પોલીસને ઇન્ફોર્મ કર્યું ને, એનો ચાર્જ છે, અને પછી MLC બોલ્યા છો. પહેલો શબ્દ તમારો આ છે. તમારા રેકોર્ડિંગ હોય ને તો ખોલો. શું કહું છો? તમે પહેલા શું કીધું? મેં કીધું આ ₹1400 શેના છે? બરાબર, મેં તમને પૂછ્યું તો તમે કીધું ₹100 ફાઇલના, આના ₹300 કઈ તમે સબમિશન કે જે બી બોલ્યા હોય, બરાબર છે. પછી ₹1000, હા ECG બોલ્યા, બરાબર છે. ₹1000 માં તમે પહેલો શબ્દ શું વાપર્યો? પોલીસને ઇન્ફોર્મ કર્યું એના MLC. આ બોલ્યા તમે? MLC ચાર્જ. પહેલા તમે શું બોલ્યા? એક વાત કહી આપો, સમજો કે નહીં યાર? અમે અભણ છે હવે તો. MLC માં તમે શું કર્યું છે? એક્ઝામ બીજું શું પૂછી જાય? તમે કઈ પોઝિશન કરી જાની સાથે એમ બતાવો. નહીં, અમે પોલીસ જાણકાર છે, બીજી કઈ પોઝિશન કરી? હા, એક મિનિટ સાંભળો. એને પોલીસ બોલાવવાનું કહેવાય. અત્યારે ઇન્ફોર્મ કરીએ અમે. ઇન્ફોર્મ કર્યા પછી જ્યારે હવે આ જો સિવિલમાં ગયા, પણ બધા ડોક્યુમેન્ટ પોલીસ છે એ અહીંયા લેવા આવશે, અહીંયા હોસ્પિટલ. ડોક્યુમેન્ટ આપવાના ₹1000? અરે હા, બોલો બોલો પોલીસ અલા, ગોળગોળ ફરાવાની વાત કરે. આ રેકોર્ડ છે એ લાઈફ ટાઈમ માટે અહીંયા આગળ રાખવામાં આવે છે, લાઈફ ટાઈમ માટે. અરે સાહેબ, એ બધું છોડો ને, લખીને આપી દો ને અમને. બોલી દો. પાણી બી ના આવતું, પાણી બી ના આપણે અહીંયા જ દેવાનું. ઇન્ક્વાયરી થાય, જ્યારે જરૂર પડે ત્યારે અમારા ડોક્ટર પર પોલીસ સ્ટેશનમાંથી સમન્સ આવે, કોર્ટમાંથી સમન્સ આવે, ને અમારા ડોક્ટર જ્યારે જરૂર પડે ત્યારે કોર્ટમાં આખા ડોક્યુમેન્ટ લઈને હાજર થાય. બરોબર છે. કારણ કે શું કર્યું, કેવું કર્યું, આખી ડિટેલ જે છે અમારા ડોક્ટર એના ₹1000. એના ₹1000. આ મેડિકલ આખો લાઈફ ટાઈમ આ રેકોર્ડ રાખતા એટલે હોય. એના છે, હોસ્પિટલો બધી જ લે છે, એટલે આપણે પણ લેતા હોય. તમે એના લો છો, હોસ્પિટલના લઈએ. હોસ્પિટલ મેનેજમેન્ટ રેકોર્ડ રાખવાના લો છો. હોસ્પિટલ મેનેજમેન્ટે જે નક્કી કરેલું છે એને આપણે લઈએ છીએ. તમારે નથી આપવું તો નો અમારે નથી આપવાની. ક્યાં લખ્યું છે સાહેબ? અહીંયા પાછળ ક્યાં લખ્યું છે એવું? એ લખ્યું નથી. જો બધા ચાર લખવાની તો આ બધા બીજા બધા કેમ લખ્યા છે? આ AC ના રૂમના ને બધા કેમ લખ્યા છે? એક કોમન વસ્તુ નથી. તો આ બી કોમન વસ્તુ જ થઈ ને, બધા પાસેથી તમે લો છો, આ કોમન વસ્તુ જ થઈ ને. અરે અમારું છોડો ને, અમે તો આપી દીધા છે. પોલીસ ઇન્ક્વાયરી કરી એમ નહીં, આ લીધા છે. અમને કીધું આ તો છે ને, પહેલા MLC છે ને, 1-2 સેકન્ડ પછી બોલ્યા છે, અને મેં જ પૂછ્યું છે. મેં કીધું તમને એના, તો એને પહેલા ખાલી સાહેબ, કીધું. તમે એવું કેમ કહો છો કે આ ચાર્જ અમારો હોસ્પિટલનો છે, તમારે નહીં આપવો હોય તો ચાલશે? એવું કેમ કહો છો તમે? ₹1000 માટે તમે આજે કરી રહ્યા છો. અમે 1000 માટે